પટેલ વહી ગયા, અલ્પેશ કથિરિયા વહી ગયા, ત્યારે તો અલ્પેશ ઠાકોર વહી ગયા, આ બધા પાર્ટી બદલી નાખી, તમે વહી જશો એની શું ખાતરી? ટીવીમાં એક બેન મારું ઇન્ટરવ્યુ કરતા હતા ને એ વખતે એને મને પૂછ્યું કે ભાઈ આ હાર્દિક પટેલ વહી ગયા, અલ્પેશ કથિરિયા વહી ગયા, ત્યારે તો અલ્પેશ ઠાકોર વહી ગયા, આ બધા પાર્ટી બદલી નાખી, તમે વહી જશો એની શું ખાતરી? એટલે મેં જરાક તાકાતથી એમ કીધું કે ભાઈ હું જવાનો નથી ને તમારે મને આવો પ્રશ્ન નહીં પૂછવાનો. એટલે એ બેને તરત એવું કીધું કે ભાઈ તમારી કરતા તાણી તાણીને જે બોલતા હતા ને એ વહી ગયા છે એટલે મેં પૂછ્યું. વાત તો એની સાચી છે. તો હવે વધુ તાણીને જવાબ આપવાનો કોઈ અર્થ નહોતો, કેમ કે એ જેટલું તાણીને બોલવી એનો વળતો જવાબ એવો આવે કે એને જે તાણીને બોલતા હતી એ વહી ગયા છે. એટલે મેં એ બેનને 2022ની વિધાનસભાની ચૂંટણીની પહેલા ઉમેદવાર તરીકે બેઠો હતો ત્યારે મેં કીધું કે હવે હું બોલું તો તમે હું કોઈ માને એમ નથી, કેમ કે અમારી પહેલા એટલા બધા લોકો એટલું બધું ખોટું કરી નાખ્યું છે ને કે અમારી સાચી વાત હવે માને એમ નથી કોઈ. હવે હું તમને 2027ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાં હામો મળું તેથી તો માનશો કે નહીં માનો?